નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતા વાપીથી હું વિશેષ ગોસ્વામી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે ધોરણ 10ની અંદર સારા ગુણથી ઉત્તીર્ણ થયા એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને તમે 11 સાયન્સમાં એડમિશન લીધું છે. તો મિત્રો, તમને અહીં એટલો ખ્યાલ હશે કે 11મા ધોરણમાં સાયન્સની અંદર 2 ગ્રુપ પડશે, પીસીબી અને પીસીએમ, જેમાંથી તમે પીસીબી એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી ગ્રુપ ચૂઝ કર્યું છે. અહીંયા હવે આપણે આજે ધોરણ 11ના બાયોલોજી વિષય વિશે ચર્ચા કરવાના છે. તો ધોરણ 11માં બાયોલોજી વિષયની અંદર જે 11મા ધોરણની પરીક્ષા છે એ 11મા ધોરણની પરીક્ષાની પેટર્ન કઈ રીતની છે સૌપ્રથમ હું તમને સમજાવું છું. તો બાયોલોજીમાં 11મા ધોરણમાં તમને 3 એક્ઝામ આવશે વર્ષ દરમિયાન. પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા. અગર આપણે વાત કરીએ પ્રથમ પરીક્ષા તો એ 50 ગુણની રહેશે, દ્વિતીય પરીક્ષા 50 ગુણની અને વાર્ષિક પરીક્ષા 80 ગુણની. બરાબર. અને આમાં પ્રશ્નો કઈ રીતના હોય તો 10મા ધોરણમાં જે રીતની પેટર્ન હતી કે 1 માર્કના પ્રશ્નો, 2 માર્કના પ્રશ્નો, 3 માર્કના પ્રશ્નો અને 4 માર્કના પ્રશ્નો, એ રીતની જ અહીં પણ પેટર્ન જોવા મળશે, બ્લુ પ્રિન્ટ જોવા મળશે. ટોટલ આપણે અહીંયા થશે 180 ગુણ વત્તા જે 20 ગુણ છે એ તમારા ઇન્ટરનલના રહેશે કે જે વર્ષ દરમિયાન તમારી પ્રોગ્રેસ કેવી રીતની હતી, તમે કઈ કઈ યોજનાઓમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને વર્ષ દરમિયાન તમે જે ઇન્ટરનલ ટેસ્ટ લીધી હતી એની અંદર ગુણ કેવા હતા, એના ઉપરથી તમારા 20 માર્ક મુકાશે અને ટોટલ અહીંયા થશે 200 માર્ક્સ. આ 200ને આપણે 100માં કન્વર્ટ કરીશું અને 100માંથી તમારા જે ગુણ હશે એ તમારા રિઝલ્ટમાં મુકાશે. હવે મિત્રો, આપણે ચર્ચા કરીશું કોમ્પિટિટિવ ટેસ્ટની. તો કોમ્પિટિટિવ ટેસ્ટ ઘણી બધી હશે. 12મા ધોરણની બોર્ડની એક્ઝામ પૂર્ણ થયા પછી ઘણી બધી કોમ્પિટિટિવ ટેસ્ટ હોય છે. એમાંથી આપણે જે 2 મુખ્ય છે એના વિશે ચર્ચા કરીએ તો એક છે ગુજ સીઈટી ગુજરાત લેવલની અને નીટ, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. અહીં આ જે બંને એક્ઝામ છે તેમાંથી ગુજ સીઈટી જે છે, ગુજ સીઈટીમાં 11મા ધોરણનો સિલેબસ લેવામાં આવતો નથી, ફક્ત 12મા ધોરણના સિલેબસમાંથી જ એમાં પ્રશ્નો પૂછાય છે. પરંતુ અગર નીટની વાત કરીએ તો નીટની અંદર બાયોલોજીના ધોરણ 11 અને ધોરણ 12, ફિઝિક્સ, કેમિસ્ટ્રી બધામાં જ ધોરણ 11 અને ધોરણ 12 આ બંને સિલેબસમાંથી પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો, 11મા ધોરણની જે એક્ઝામ છે સ્કૂલમાં લેવાશે, પાસ થઈ જશું એવું નથી. 11મા ધોરણનો સિલેબસ પણ ખૂબ મહત્ત્વનો છે. પ્રકરણ 1થી જ એનો સિલેબસ ખૂબ મહત્ત્વનો છે, કારણ કે આપણે નીટની એક્ઝામ ક્રેક કરવાની છે, સારા ગુણથી ઉત્તીર્ણ થવાનું છે અને એના માટે આપણે 11મા ધોરણથી જ મહેનત કરવાની રહેશે. હવે નીટની જે એક્ઝામ છે એની પેટર્ન હું તમને સમજાવી દઉં છું. તો અગર નીટની વાત કરીએ તો નીટમાં ટોટલ 180 પ્રશ્નો પૂછાય. બરાબર છે. 180 પ્રશ્નમાં દરેકના 4 ગુણ હોય. દરેક સાચા પ્રશ્નના જો ઉત્તર આપશો તો એના 4 ગુણ, તો ટોટલ કેટલા થયા? 720 ગુણ. આના માટે તમને જે સમય મળે છે એ સમય છે 3 કલાક. અને અત્યાર સુધી નીટની એક્ઝામ જે લેવાય છે એ પેપર અને પેન, એટલે કે તમારે ચોક્કસ સ્થળે જવાનું રહેશે અને ત્યાં એક્ઝામ આપવાની રહેશે અને OMR શીટ ઉપર તમારે ટીક કરવાનું રહેશે. એ પ્રમાણેની હોય છે. ઓનલાઈન હજુ સુધી સ્ટાર્ટ થઈ નથી. હવે આપણે વાત કરીએ, અહીં નેગેટિવ માર્કિંગ છે, મહત્ત્વનું જાણવાની જરૂર છે, કારણ કે આપણે બધા પ્રશ્નોના ઉત્તરો ત્યાં ટીક ન કરી શકીએ. નેગેટિવ માર્કિંગ છે. તમારો એક પ્રશ્નનો જવાબ ખોટો પડ્યો તો -1 ગુણ થશે. હવે આપણે માર્ક્સ વેટેજની વાત કરીએ વિષયવાર, તો 3 વિષયો જે છે એને લઈને આપણે કહીએ તો 180 પ્રશ્નની વાત કરીશું. તો 180 પ્રશ્નો આપણે જો ડિવાઈડ કરીએ તો બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. બાયોલોજીના 90 પ્રશ્નો એટલે 50% તો બાયોલોજીમાં જ આવી જશે. બરાબર છે. ફિઝિક્સમાંથી 45 પ્રશ્નો અને કેમિસ્ટ્રીમાંથી 45 પ્રશ્નો. તો તમે અહીં જોઈ શકો છો કે
50%નું વેઇટેજ બાયોલોજીનું છે, એટલે કે બાયોલોજીના ધોરણ 11 અને ધોરણ 12નું પુસ્તક વાંચશો તો તમે 90 પ્રશ્નો અટેમ્પ્ટ કરવા માટે સક્ષમ બનશો. આ 90 ગુણ્યા 4 આપણે જો કરીએ તો 360 ગુણ, બરાબર. આના 180, આના 180, તો 360 ગુણ જે છે એ ફક્ત બાયોલોજી પોર્શન જ ધરાવે છે. તો મિત્રો બાયોલોજી નીટ માટે ખૂબ મહત્ત્વનું છે અહીંયા, બરાબર. તો આપણે ચોક્કસથી પહેલેથી પ્રકરણ 1થી ધ્યાન આપવાનું રહેશે. હવે આપણે એકમોની વાત કરીએ તો આપણા 11મા ધોરણની અંદર ટોટલ 5 એકમો છે. તમે અનુક્રમણિકા જ્યારે વાંચશો, પુસ્તકની અંદર અનુક્રમણિકા વાંચશો, તે અનુક્રમણિકાની અંદર ટોટલ 5 એકમ આપેલા છે. એકમ 1, 2, 3, 4 અને 5, બરાબર છે. અને દરેકની અંદર જુદા જુદા ચેપ્ટર છે. ફોર એક્ઝામ્પલ એકમ 1ની વાત કરીએ તો ટોટલ ચેપ્ટર જે છે 4 છે એની અંદર, બરાબર છે. તેવી રીતે 2, 3, 4 અને 5 આ બધામાં અલગ અલગ ચેપ્ટરો આપેલા છે. 11મા ધોરણની અંદર ટોટલ 22 ચેપ્ટરો આપણે ભણીશું, બરાબર છે. તો 22 પ્રકરણ ભણવા માટે આપણને પૂરતો સમય છે, આપણે પૂર્ણ કરીશું. અને ખૂબ મહત્ત્વના છે કારણ કે નીટમાં એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. અગર વાત કરીએ આપણે એકમ 1ની, તો જે 2019માં છેલ્લી એક્ઝામ નીટની લેવાઈ હતી, તો એની અંદર એકમ 1માંથી, ફક્ત હું એકમ 1ની જ વાત કરું છું, તો એકમ 1માંથી લગભગ 14% પ્રશ્નો પૂછાયા હતા, બરાબર. ત્યાર પછી એકમ 2ની વાત કરીએ તો 5%, એકમ 3ની વાત કરીએ તો 9% પ્રશ્નો, 4ની વાત કરીશું તો 6%, અને એકમ 5ની વાત કરીશું તો 20%. એટલે લગભગ 54% જેટલા પ્રશ્નો 11મા ધોરણમાંથી પૂછાયા હતા. મિત્રો કમ્પલસરી નથી, આ થોડું ઘણું વેરી કરી શકે, બરાબર છે. 14%ના 10% પણ થઈ શકે, 15 પણ થઈ શકે, 5ના 8 પણ થઈ શકે, અને અહીંયા 54 છે તો એના 45, 50, 55 પણ થઈ શકે. થોડું ઘણું વેરિએશન આની અંદર જોવા મળે છે દર વર્ષે, બરાબર. પણ માર્ક્સ વેટેજ કંઈ આ રીતનું છે, એટલે ખૂબ મહત્ત્વનું છે. મિત્રો આપણે એકમ 1ની વાત કરીએ તો એકમ 1 એટલે કે સજીવ વિશ્વમાં વિવિધતા. એકમ 1 એટલે શું? સજીવ વિશ્વમાં વિવિધતા. તો અહીં આપણે બાયોડાયવર્સિટીની ચર્ચા કરીશું, જૈવ વિવિધતાની ચર્ચા કરીશું. કે તમે જોઈ શકો છો કે આપણી આજુબાજુ જુદા જુદા પ્રકારના સજીવો વસે છે. મનુષ્ય હોય, પ્રાણી હોય, પ્રાણીમાં પણ કૂતરો, બિલાડી, ગાય, બળદ, ત્યાર પછી અળસિયા, ત્યાર પછી કીટકો. તમે વનસ્પતિઓમાં પણ જોઈ શકો છો, જુદી જુદી પ્રકારના વનસ્પતિઓ આપણને જોવા મળશે. ઘાસ છે, ત્યાર પછી ઊંચી વનસ્પતિઓ લાઈક આંબા છે. તેવી જ રીતે તમને માઇક્રો ઓર્ગેનિઝમ્સ વિશે બી, એટલે કે સૂક્ષ્મજીવો વિશે બી થોડું ઘણું જ્ઞાન હશે, બરાબર. તો જુદા જુદા પ્રકારના સૂક્ષ્મજીવો આપણી આજુબાજુ છે. વાયરસ વિશે આપણે ખૂબ ચર્ચા કરી રહ્યા છે, બરાબર છે. કોવિડ-19 ડિઝીઝની જે અત્યારે મહામારી ચાલી રહી છે, બરાબર. તો વાયરસીસ પણ આપણી આજુબાજુ ઘણા બધા છે. તો અહીં આપણે એકમ 1ની અંદર સજીવ વિશ્વમાં વિવિધતા વિશે અને આ બધા જુદા જુદા સજીવો વિશે અભ્યાસ કરીશું, ઇન્ક્લુડિંગ વાયરસીસ. એની અંદર 4 ચેપ્ટર, 4 પ્રકરણો છે. સૌથી પહેલું જે પ્રકરણ છે સજીવ વિશ્વ, ત્યાર પછી બીજું પ્રકરણ છે જૈવિક વર્ગીકરણ, ત્રીજું પ્રકરણ છે વનસ્પતિ સૃષ્ટિ, અને ચોથું પ્રકરણ છે પ્રાણી સૃષ્ટિ. તો અહીં આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ. મિત્રો આજે આપણે બાયોલોજીના પ્રકરણ નંબર 1 સજીવ વિશ્વ વિશે અભ્યાસ શરૂ કરીશું. તો સૌથી પહેલાં આપણે બાયોલોજીમાં કોઈ પણ પ્રકરણનું મથાળું સમજવું જરૂરી છે. સજીવ વિશ્વ, બરાબર. આ જે વિશ્વ છે, પૃથ્વી છે, એના ઉપર ઘણા બધા પ્રકારના સજીવો વસે છે. આપણે પોતાને પણ સજીવો કહીએ છીએ. તો મિત્રો સૌથી પહેલાં આપણે વ્યાખ્યા આપવી પડે કે સજીવ એટલે શું. તો મારો પ્રથમ પ્રશ્ન છે કે પૃથ્વીને તમારે 2 ભાગમાં વિભાજિત કરવી હોય તો કેવી રીતે કરી શકો? હું અહીંયા એક ગોળાની વાત નથી કરતો કે વચ્ચેથી કાપી નાખશો અને 2 ભાગ થઈ ગયા, એવી રીતે નહીં.
તમારે પૃથ્વી ઉપર જેટલા પણ ઘટકો છે એ બધા જ ઘટકોને 2 ભાગમાં વિભાજિત કરવા હોય તો તમે કેવી રીતે કરી શકો? મિત્રો, જ્યારે પણ હું પ્રશ્ન પૂછું ત્યારે તમારે વિડીયોને પોઝ કરવાનો, પહેલાં એનો આન્સર જાતે વિચારવાનો, બરાબર? તમારો વિચારેલો જવાબ અને ત્યાર પછી મેં આપેલો જવાબ એ બંનેઓને તમારે કમ્પેર કરવાના, બરાબર? ભણવાની મજા આવશે. તો મારો પ્રશ્ન છે કે તમારે પૃથ્વીની ઉપર જેટલા બી ઘટકો છે ને 2 ભાગમાં વિભાજિત કરવા હોય તો કેવી રીતે કરી શકો? તો મારો આન્સર કંઈક આ છે કે પૃથ્વીને તમારે 2 ભાગમાં વિભાજિત કરવું હોય તો કંઈક આ રીતે કરી શકાય. એક સજીવ અને બીજું છે નિર્જીવ. કયા કયા કીધા મેં? સજીવ અને નિર્જીવ. આના દ્વારા પૃથ્વી ઉપર એવો એક પણ ઘટક નહીં બચશે કે જેને તમે વિભાજિત ન કરી શકો. દરેકને હું આ 2 માંથી કોઈ પણ એક વર્ગની અંદર તો મૂકી શકું. મનુષ્ય છે તો તમે સજીવમાં મૂકશો, ત્યાર પછી પંખો છે તો તમે એને નિર્જીવમાં મૂકશો, ત્યાર પછી બેન્ચ છે તો નિર્જીવમાં મૂકશો, વનસ્પતિ છે તો સજીવમાં મૂકશો, ત્યાર પછી ચકલી છે તો સજીવમાં મૂકશો, બરાબર છે? ત્યાર પછી બેક્ટેરિયા છે તો સજીવમાં મૂકશો, ત્યાર પછી ટાઇલ્સ છે નિર્જીવમાં મૂકશો, માર્કર છે નિર્જીવમાં મૂકશો, કપડું છે નિર્જીવમાં મૂકશો. તો આપણે કોઈ પણ પૃથ્વી ઉપરના કોઈ પણ ઘટકને વર્ગીકૃત કરી શકીએ 2 વિભાગમાં, એક સજીવ અને બીજું નિર્જીવ. તો આપણે વર્ગીકરણ જે કર્યું એ કોના બેઝ ઉપર કર્યું? કોનો ઉપયોગ કર્યો? ચોક્કસ એક લક્ષણનો. તો અહીંયા લક્ષણ કયું છે કે જે તે વસ્તુ સજીવ છે કે નિર્જીવ છે. તેવી જ રીતે આપણે પૃથ્વી પરના દરેક ઘટકને ફરીથી અલગ રીતે કોઈ અલગ લક્ષણથી પણ 2 ભાગમાં વિભાજિત કરી શકીએ. તમે વિચારી શકો બીજું કોઈ લક્ષણ? ઓકે, હું તમને આન્સર આપું છું. તમે કોઈ પણ ઘટકોને 2 ભાગમાં, પૃથ્વી ઉપર રહેલા દરેક ઘટકોને 2 ભાગમાં વિભાજિત કરી શકો. એક કાર્બનિક ઘટકો અને બીજું અકાર્બનિક ઘટકો. તો મિત્રો, અહીં પહેલું જ પોઈન્ટ લખ્યું છે કે સજીવના કુદરતી નિવાસ સ્થાનો. તો મિત્રો, તમે જુદા જુદા નિવાસ સ્થાનોથી માહિતગારો છે. કયા કયા નિવાસ સ્થાનો છે? તો રણ પ્રદેશ, ત્યાર પછી ગાઢ જંગલો, ત્યાર પછી મહાસાગરો, ત્યાર પછી ગરમ પાણીના ઝરણા, ત્યાર પછી ખારા પાણીના જળાશયો. આ બધા જ નિવાસ સ્થાનો છે એ એકબીજાથી ખૂબ જુદા પડે છે. ત્યાંની પરિસ્થિતિ જુદી છે, ત્યાંના તાપમાન જુદા છે, ત્યાં મળતા ઘટકો એ પણ જુદા જુદા છે. તે છતાં તમે આ દરેક નિવાસ સ્થાનો ઉપર સજીવોની હાજરી જુઓ છો. રણ પ્રદેશમાં પણ સજીવો વસે છે. હું મનુષ્યની વાત નથી કરી રહ્યો, બરાબર છે? કોઈ પણ સજીવ હોઈ શકે. તો રણ પ્રદેશમાં પણ સજીવો વસે છે. ત્યાર પછી તમે ધ્રુવ પ્રદેશ ઉપર જશો, ઠંડાગાર ધ્રુવ પ્રદેશો કે ત્યાં ટેમ્પરેચર માઇનસમાં જાય, ત્યાં પણ તમને સજીવો જોવા મળશે. તમે ગાઢ જંગલોમાં જાઓ, ત્યાં તો ખૂબ અલગ પ્રકારના સજીવો જોવા મળશે. ગરમ પાણીના ઝરણાની અંદર પણ તમને બેક્ટેરિયા જોવા મળશે. દરિયાની અંદર ખૂબ ઊંડે જશો કે જ્યાં દબાણ એટલું પુષ્કળ છે કે ત્યાં મનુષ્ય જો જશે તો એની નસો ફાટી જશે ને મૃત્યુ પામશે. આવી જગ્યાએ પણ તમને સજીવો જોવા મળે છે, બરાબર? તો સજીવ વિવિધતા આપણને જોવા મળશે જુદા જુદા નિવાસ સ્થાનોમાં, બરાબર? તમે નેશનલ જ્યોગ્રાફી ઉપર જોયું છે કે દોડતો ઘોડો, ત્યાર પછી જમ્પ મારતી ડોલ્ફિન કેટલું રમણીય લાગે છે. તો કુદરત કેટલું રમણીય છે, બરાબર? અને એની અંદર જુદા જુદા સજીવો વસે છે, એમની રચના જુદી જુદી છે, એમના ગુણધર્મો જુદા જુદા છે. તો સૌથી પહેલાં આપણને જીવન શું છે, બરાબર? જીવન શું છે એના સંદર્ભે આપણને બે વસ્તુ આવશે કે જે જીવન શું છે એના માટે આપણને પ્રશ્ન પૂછવા માટે મજબૂર કરે છે, બરાબર? પહેલું કે એક જ સમાજના અથવા એક જ વસ્તીના 2 સભ્યો વચ્ચે પરસ્પર સંઘર્ષ અને એકબીજા વચ્ચે કેટલીક ક્રિયાઓ, પરસ્પરતાઓ, બરાબર? એટલે શું? તો એક વસ્તી લઈ લઈએ, મનુષ્યની વસ્તી. મનુષ્યની વસ્તીમાં એક મનુષ્ય બીજા મનુષ્ય સાથે સંઘર્ષ પણ કરશે અને એમની વચ્ચે પરસ્પર ક્રિયાઓ પણ થાય છે. પછી એ પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે, બરાબર? અને કોઈ એક સમુદાયની વસ્તી, જુદી જુદી વસ્તી વચ્ચે પણ તમને સંઘર્ષ અને આંતરક્રિયાઓ જોવા મળશે. ઉદાહરણ તરીકે, એક વસ્તી એટલે કે મનુષ્યની વસ્તી, બીજી વસ્તી એટલે ગાયની વસ્તી. તો મનુષ્ય અને ગાય વચ્ચે પણ સંબંધો છે, બરાબર છે? મનુષ્ય જે છે ગાયને પાળે છે અને એમાંથી આપણે દૂધ મેળવીએ છીએ, અને ગાય જે છે, ગાય આપણા તરફથી એને ખોરાક મળશે, રહેઠાણ મળશે.
બરાબર. તો એના દ્વારા એક પ્રશ્ન મગજમાં આવે છે. સૌથી પહેલો પ્રશ્ન તમને આવવો જોઈએ કે સજીવ શું છે, જીવન શું છે. તો જીવન માટેના પ્રશ્નો, તો એના માટેના બે અલગ અલગ પ્રશ્નો અહીં પૂછી શકાય. એક પ્રૌદ્યોગિક એટલે કે તકનીકી અથવા ટેકનિકલ પ્રશ્ન છે, અને બીજો છે તત્વજ્ઞાનને લગતો પ્રશ્ન. તો જો તમે પ્રૌદ્યોગિક તકનીકી રીતે વિચારશો કે જીવન શું છે, તો તે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે એવો એક પ્રશ્ન તમને પૂછશે. બરાબર. અગર આપણે વાત કરીશું તત્વજ્ઞાનને લગતો પ્રશ્ન કે જીવન શું છે, તો એ આપણને પૂછશે કે ભાઈ જીવનનો હેતુ શું છે, શા માટે જીવન છે, આપણે શું કરવાનું છે જીવિત રહીને. બરાબર. આપણે અહીં આ ચેપ્ટરની અંદર આના વિશે ચર્ચા કરવાના નથી. આપણે ચર્ચા કરીશું કે સજીવ શું છે, નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે. તો તમારે આજે સાબિત કરવાનું છે, આપણે એ જ સાબિત કરવાના છે આજે કે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે. કોને તમે સજીવ કહેશો? તો વિદ્યાર્થીઓ મને આન્સર આપે છે કે સર જેનામાં જીવ છે ને એ સજીવ છે. વાત તો સાચી છે કે જેનામાં જીવ છે એ સજીવ છે, પરંતુ જે રીતે કોર્ટમાં આપણે રજૂ કરવું પડે કે ભાઈ પ્રૂફ આપો, પ્રૂફ આપશો તો સાબિત થશે કે હા આને જ સજીવ કહીશું, તો તમારે પણ પ્રૂફ આપવું પડશે. મારો એક પ્રશ્ન છે કે ચાલો કોને પંખો કહેવાય? ફેન. બરાબર. તો પંખો કોને કહેવાય? તો આપણે એ વસ્તુ સાબિત કરવી હોય તો એના માટેના લક્ષણો આપણે બોલતા જઈએ કે આવું હશે તો એને પંખો કહેવાય. ઉદાહરણ તરીકે 3 પાંખોવાળો હશે અથવા પાંખો ધરાવતો હશે તો એને પંખો કહેવાય. તો હું માની લઉં કે ચલો પાંખો છે એટલે પંખો કહેવાય નહીં, પક્ષીઓને પણ તો પાંખ હોય ને. બરાબર. ચાલો બીજો એક પ્રશ્ન, તમે એની અંદર લક્ષણો ઉમેરતા જશો. બીજો એક કોઈ લક્ષણ કહેશો કે તે યંત્ર છે અને વિદ્યુત શક્તિ દ્વારા ચાલે છે. બરાબર છે. ઓકે. જેમાં વિદ્યુત શક્તિનું આપણે યાંત્રિક શક્તિ અને ત્યાર પછી પવન શક્તિમાં એનું રૂપાંતર કરીએ છીએ. ઓકે. બરાબર છે. વિદ્યુત શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરે એને પંખો કહેવાય. પણ ફક્ત એ લક્ષણ લઈશું તો એવા તો ઘણા બધા યંત્રો છે જે વિદ્યુત શક્તિથી, લાઇટ પણ વિદ્યુત શક્તિથી ચાલે છે, તો આપણે એને પંખો ન કહી શકીએ ને. બરાબર. બીજો તમે એક લક્ષણ આપશો કે હા એ પવન ફેંકે છે. બરાબર. તો એવા ઘણા બધા બીજા પણ તમે યંત્રો લઈ શકો જે પવન ફેંકે. તો મિત્રો અહીં ફક્ત એક લક્ષણ દ્વારા આપણે સાબિત ન કરી શકીએ કે તે પંખો છે. એના માટે આપણે જુદા જુદા લક્ષણોને સમૂહમાં લઈશું અને ત્યાર પછી સાબિત કરીશું કે હા પંખો છે. પંખો એટલે કે 3 પાંખો છે, ગોળ ગોળ ફરે છે, વિદ્યુત શક્તિ દ્વારા ચાલે છે અને પવન ફેંકે છે, એને આપણે પંખો કહીએ. તેવી રીતે સજીવ શું છે એના માટેના આપણે જુદા જુદા લક્ષણો લેવા પડે. બરાબર છે. તો સજીવ શું છે? તો સજીવ એટલે કે જેના સામાન્ય લક્ષણો કયા કયા છે? જે વૃદ્ધિ કરે, જે પ્રજનન કરે, જે પર્યાવરણ પ્રત્યે સભાનતા દર્શાવે અને તેની સામે પ્રતિક્રિયા આપે. ત્યાર પછી તે ચયાપચય કરે અને સ્વયંજનન કરે. ચયાપચય એટલે મિત્રો આપણે અહીં એના વિશે સવિસ્તર સમજીશું ચયાપચય શું છે. અને સ્વયંજનન કરે એટલે શું? પોતાના જેવું નવું સજીવ ઉત્પન્ન કરે, એટલે સ્વયંજનનની પ્રક્રિયા દર્શાવે. ત્યાર પછી તેની અંદર સ્વાયોજન હોય. બરાબર છે. આપણા શરીરની અંદર સ્વાયોજન હોય છે, ઘણી બધી ક્રિયાઓ જાતે થતી હોય. પાચનની પ્રક્રિયા તમારા શરીરમાં જાતે, તમે ખોરાક દાખલ કરશો ને એટલે પાચન જાતે થવાનું ચાલુ થઈ જશે. એના માટે તમારે કોઈક શરીરને કહેવું નહીં પડશે કે પાચનની પ્રક્રિયાઓની શરૂઆત કરીએ. ત્યાર પછી પરસ્પર આકર્ષણ હોય સજીવો વચ્ચે અને એકબીજા ઉપર તેમનો પ્રભાવ પણ જોવા મળે છે. બરાબર. આ સામાન્ય લક્ષણો છે કોઈ પણ સજીવના. તો આપણે કામ કરીએ એક એક લક્ષણ જોતા જઈશું અને સાબિત કરશું કે હા આ લક્ષણ દ્વારા આપણે જે તે વસ્તુને સજીવ કહીશું કે નિર્જીવ કહીશું. બરાબર છે. ચાલો તો સૌથી પહેલો આપણે ટોપિક છે કે સજીવોમાં પ્રજનનની લાક્ષણિકતા. તો પહેલો એક લક્ષણ લઈએ છીએ પ્રજનન. પહેલો આપણે લક્ષણ કયું લઈએ છીએ? પ્રજનન. બરાબર. તો કોઈ પણ સજીવ પ્રજનન કરશે અથવા કોઈ બી વસ્તુ અથવા ઘટક પ્રજનન કરશે એટલે કે તે સજીવ છે. જે પ્રજનન કરી શકતું નથી એ નિર્જીવ છે. બરાબર છે. ઓકે. ચાલો તો આપણે અહીં એના વિશે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ પ્રજનન એટલે શું. તો કોઈ પણ સજીવ દ્વારા એના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે એને આપણે પ્રજનનની પ્રક્રિયા કહીએ. તો પ્રજનનની પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયા જેમાં આપણે એક સજીવમાંથી એના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરીએ અને આપણે પ્રજનનની પ્રક્રિયા કહેવાય. મિત્રો પ્રજનનની પ્રક્રિયા શા માટે જરૂરી છે? મારો પ્રશ્ન છે, વિચારો. પ્રજનનની પ્રક્રિયા શા માટે જરૂરી છે?
આપણે બધા મૃત્યુ પામશું એક સમયે, બરાબર છે. તો આપણે મૃત્યુ પામશું તો આપણા જેવો નવો સજીવ પૃથ્વી ઉપર હોવો જોઈએ, કારણ કે આપણને એક કોષમાંથી ઉદ્વિકાસ થઈને આ બહુકોષીય જટિલ સ્વરૂપ બનાવતા 500 કરોડ વર્ષ જેવા લાગી ગયા. તો ફરીથી નવો સજીવ અને મનુષ્ય જેવો સજીવ બનાવતા ફરીથી એટલા વર્ષો લાગશે. એટલે કોઈ પણ સજીવ મૃત્યુ પામતો હોવાથી તે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે કે એના મૃત્યુ પછી સજીવ રહેશે, એના જ જેવો સજીવ રહેશે અને આગળ સંતતિ ઉત્પન્ન કરી સાતત્યતા જાળવશે. તો અહીં પ્રજનન ખૂબ મહત્ત્વનું છે મિત્રો. પ્રજનન જે છે, પ્રજનનના 2 પ્રકાર. કયા કયા? તો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, બરાબર છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું અલિંગી પ્રજનન એટલે શું. તો અગર આપણે વાત કરીએ અલિંગી પ્રજનનની, તો અલિંગી પ્રજનનની અંદર કોઈ પણ એક જ પિતૃભાગ લેશે, બરાબર છે. અલિંગી પ્રજનનની વાત કરીએ તો કોઈ પણ એક જ પિતૃભાગ લે, બરાબર છે. એના દ્વારા જન્યુ ઉત્પન્ન થાય પણ અને ન પણ થાય, બરાબર છે. અને તેના દ્વારા નવું બાળક ઉત્પન્ન થશે, બરાબર છે. અને આ જે બાળક ઉત્પન્ન થાય છે એ પિતૃ જેવું હશે. કોના જેવું હશે? પિતૃ જેવું. આબેહૂબ પિતૃ જેવું હોય છે, 100% જનીનિક રીતે પણ એ પિતૃ જેવું હોય, એટલે એને ક્લોન અથવા જનીનિક પ્રતિકૃતિ પણ કહેવામાં આવે છે. અને અલિંગી પ્રજનન કહેવાય. મોટે ભાગના જે એક કોષીય સજીવો છે અને નિમ્ન કક્ષાના પ્રાણી અને વનસ્પતિઓ છે, તેઓ અલિંગી પ્રજનન દ્વારા પ્રજનનની પ્રક્રિયા કરશે અને નવા બાળકો ઉત્પન્ન કરશે. જો આપણે વાત કરીએ લિંગી પ્રજનનની, તો લિંગી પ્રજનન એટલે શું? તો લિંગી પ્રજનન દ્વારા, લિંગી પ્રજનનની અંદર એક અથવા 2 પિતૃ ભાગ લે. એટલે શું? જો સજીવ દ્વિલિંગી હશે, ઉદાહરણ તરીકે અળસિયું, બરાબર છે, તો અળસિયું બંને પ્રકારના જન્યો ઉત્પન્ન કરે. અથવા મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર માતા પિતા, બરાબર છે. માતા અંડકોષ ઉત્પન્ન કરે એટલે કે માદાજન્યુ, અને પિતા શુક્રકોષ ઉત્પન્ન કરે એટલે કે નરજન્યુ. આ બંનેની વચ્ચે શું થશે? ફલનની પ્રક્રિયા થશે, બરાબર છે. ફલનની પ્રક્રિયા દ્વારા યુગ્મનજ બનશે અને યુગ્મનજમાંથી નવું સજીવ એટલે કે બાળક ઉત્પન્ન થશે. આ બાળક ના તો એક્ઝેક્ટલી 100% માતા જેવું હોય છે, ના તો 100% પિતા જેવું હોય છે. તમે ન તો એક્ઝેક્ટ તમારા મમ્મી જેવા દેખાવો છો કે ન તો પપ્પા જેવા દેખાવો છો, બરાબર છે. એ કોનું પરિણામ છે? તો લિંગી પ્રજનનનું, બરાબર છે. ઓકે, ચાલો. તો પહેલાં આપણે ચર્ચા કરીશું અલિંગી પ્રજનન. બંને પ્રજનન મહત્ત્વના છે સજીવ માટે. તો પહેલાં આપણે ચર્ચા કરીશું અલિંગી પ્રજનનની. તો અલિંગી પ્રજનનની અગર આપણે વાત કરીએ તો અહીં આબેહૂબ પિતૃ જેવું જ તે દેખાય છે, બરાબર છે. અલિંગી પહેલું આપણે તો એના પ્રકારો છે અહીંયા આપેલા, કે અલિંગી પ્રજનન ઘણા બધા પ્રકારે, જુદા જુદા સજીવો જુદી જુદી રીતે અલિંગી પ્રજનન કરશે અને નવા બાળકો ઉત્પન્ન કરે. તો એના આપણે પ્રકારો જોઈ લઈએ કયા કયા છે. તો સૌથી પહેલાં અહીંયા કીધું છે કે અલિંગી બીજાણુ ઉત્પન્ન કરે. ઉદાહરણ તરીકે ફૂગ. તો અલિંગી પ્રજનનમાં બીજાણુ ઉત્પન્ન કરવા એટલે શું? તો મિત્રો તમે બ્રેડ ઉપર ફૂગ જોઈ છે, બરાબર. શરૂઆતમાં જ્યારે ફૂગ આવે ને ત્યારે એ સફેદ રંગની હોય, પછી ધીરે ધીરે કાળી પડવા માંડે. જો તમે એને માઇક્રોસ્કોપની અંદર જોશો તો માઇક્રોસ્કોપની અંદર આવા તંતુઓ જોવા મળશે, બરાબર છે. એ તંતુઓ ઉપર તમને આ રીતનું કંઈક રચના જોવા મળશે, જેને બીજાણુધાની ઘર કહેવામાં આવે. આ બીજાણુધાની ઘરની અંદર તમે જોશો તો નાના નાના એક કોષીય બીજાણુઓ જોવા મળે, અને બીજાણુ કહેવાય. અને શું કહેવાય? બીજાણુ. આ કોથળી અહીંયાથી ફાટશે, આ બીજાણુ મુક્ત થશે, હવામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, અને જ્યાં એને ભેજ અને ખોરાક મળી રહ્યો ત્યાં એ પોતાની વસાહત પાછી ચાલુ કરશે, નવો આખો સજીવ ઉત્પન્ન કરશે. આને કહેવાય અલિંગી બીજાણુઓ દ્વારા પ્રજનન, બરાબર. ઉદાહરણ તરીકે ફૂગ. બીજો પ્રકાર જોઈએ તો કલિકા સર્જન. બીજો પ્રકાર કયો કીધો છે અહીંયા? કલિકા સર્જન. ઉદાહરણ તરીકે ઈસ્ટ અને હાઇડ્રા. તો કલિકા સર્જન એટલે શું? તો સૌપ્રથમ હું તમને ઈસ્ટમાં બતાવું. ઈસ્ટ એટલે કે એક કોષીય ફૂગ છે. જનરલી ફૂગ બધી બહુકોષીય હોય, પરંતુ ઈસ્ટ અપવાદ રૂપે એક કોષીય ફૂગ છે. તમારે ઈસ્ટ શોધવું હોય તો શું કરવાનું? દહીંની અંદર તમને ઈસ્ટ મળી જશે. તો મિત્રો આપણે ઈસ્ટ ખાઈએ પણ છે, બરાબર, અને એ આપણા શરીર માટે ગુણકારી પણ છે. એના વિશે આપણે ક્યારેક
બીજી વાર ચર્ચા કરીશું. આજે હું તમને સમજાવું છું કે ઈસ્ટ કલિકા સર્જન કેવી રીતે કરશે. તો ઈસ્ટનો કોષ છે, બરાબર, એની અંદર અસમ વિભાજન થાય. શું થાય મિત્રો? અસમ વિભાજન. અને એ અસમ વિભાજન દ્વારા તે એક નાનો કોષ ઉત્પન્ન કરે, પરંતુ એ શરીર સાથે ચોંટેલો રહેશે. હવે એ ધીરે ધીરે વિકાસ કરશે, બરાબર છે, ઓકે, અને ત્યાર પછી પિતૃદેહથી છૂટો પડી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો 2 કોષ બની ગયા, બરાબર. આને કહેવાય કલિકા સર્જન. તેવી રીતે હાઇડ્રા ઉદાહરણમાં અહીંયા આપ્યું છે. હાઇડ્રા એ બહુકોષીય પ્રાણી છે. કેવું છે? બહુકોષીય પ્રાણી, પરંતુ સૂક્ષ્મદર્શી છે, એટલે કે આપણે નરી આંખે નથી જોઈ શકતા. પાણીની અંદર દરિયામાં હાજર હોય અને આપણે નરી આંખે નથી જોઈ શકતા. એને જોવું હોય તો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે આપણે. તો હાઇડ્રા જે છે એ હાઇડ્રાની અંદર આવી રીતે અસમ વિભાજન થશે અને એક આપણે કહીએ ને ગુમડું જેવું, બરાબર. તો કોષોનો સમૂહ અહીંયા બનશે. એ હજુ ને હજુ મોટો થતો જશે, બરાબર છે, અને પિતૃદેહથી છૂટો પડી જશે અને નવું સજીવ બનાવશે. આને કહેવાય કલિકા સર્જન. બીજો એક પ્રકાર અહીંયા આપ્યો છે પુનઃ સર્જન. બીજો એક પ્રકાર અહીંયા કયો આપેલો છે? પુનઃ સર્જન. પુનઃ સર્જનમાં ઉદાહરણ આપેલું છે પ્લેનેરિયા. તો મિત્રો પુનઃ સર્જન કેવી રીતે થાય? પુનઃસર્જનની અગર વાત કરીએ તો પુનઃસર્જનની અંદર ઉદાહરણ અહીંયા પ્લેનેરિયા આપ્યું છે. તો આ પ્લેનેરિયા છે. આ પ્લેનેરિયાનો જો તમે અહીંથી કાપી નાખશો, બરાબર, ટુકડો છૂટો પડી ગયો, પછી શું થશે? તો અહીં આ બહુકોષીય પ્રાણી, પરંતુ નિમ્ન કક્ષાનો છે, બરાબર છે, જટિલ સ્વરૂપ નથી, એ ફરીથી આટલો શરીરનું અંગ બનાવી દેશે અને સંપૂર્ણ સજીવ બની જશે. આપણામાં એવું નથી. આપણે આંગળી કાપી નાખીએ તો અહીંયા નવી આંગળી નથી, ક્યારેય ઉત્પન્ન નથી થતી. જો થતે તો એને પુનઃસર્જન કહેતે, પરંતુ એવું નથી, શક્ય જ નથી એ વસ્તુ. પ્લેનેરિયામાં જે અંગ કપાઈ જાય તે ફરીથી નવો ઉત્પન્ન થશે. તો એને શું કહીશું આપણે? પુનઃસર્જન. ઉદાહરણ કેવું છે મિત્રો? નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર જેટલા પણ ઉદાહરણો આવશે બધા ઉદાહરણો અને કઈ પ્રક્રિયા દ્વારા આલિંગી પ્રજનન કરે છે પૂછાય છે એક્ઝામની અંદર, તો ધ્યાન આપીશું આપણે, બરાબર છે. ચાલો, તો ઉદાહરણ આવશે પ્લેનેરિયા. ચાલો, નેક્સ્ટ આપણે જોઈએ અવખંડન. અલિંગી પ્રજનનનો એક પ્રકાર અવખંડન. તો અવખંડનમાં ઉદાહરણ અહીંયા ફૂગ, તંતુમય લીલ અને મોસના પ્રતંતુઓ. પ્રતંતુ એટલે શું? તો તમે ઝાડ જોવો છો, બરાબર છે, ઊંચા વૃક્ષો જોવો છો, એની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ દેખાય ને, તેવી રીતે નિમ્ન કક્ષાના જે વનસ્પતિઓ છે એની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ જેવી રચના નથી, એક સામાન્ય રચના જોવા મળે અને એને પ્રતંતુ કહીશું આપણે. તો મિત્રો અહીં અથવા એને સુકાયક રચના પણ કહેવાય. તો અહીં અવખંડન એટલે શું? તો ફૂગ લઈ લઈએ, બરાબર છે, ફૂગનો એક તંતુ છે, એ તંતુને તમે ટુકડા કરી નાખો, બરાબર છે, એ દરેકે દરેક ટુકડામાંથી એક નવી વસાહત, નવો સજીવ ઉત્પન્ન થશે, બરાબર છે. જેટલા ટુકડા હોય દરેકે દરેક ટુકડામાંથી નવો સજીવ ઉત્પન્ન થાય, એને અવખંડનની પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ ખાસ યાદ રાખવા આપણે કયા કયા છે? ફૂગ, તંતુમય લીલ અને મોસ. ત્યાર પછી આપણે ચર્ચા કરીશું દ્વિભાજનની. તો દ્વિભાજન એટલે શું? દ્વિ એટલે 2, ભાજન એટલે કે વિભાજિત થવું, બરાબર. તો ઉદાહરણ તરીકે અમીબામાં દ્વિભાજન. તો અમીબામાં તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો કે તે ખોટા પગ ધરાવે અને એની રચના કંઈક અનિયમિત હોય. તો સૌપ્રથમ એ શું કરશે? તો ખોટા પગને અંદર લઈ લેશે, બરાબર, અને ગોળાકાર જેવું સ્વરૂપ ધારણ કરી દેશે. હવે એની અંદર કોષ કેન્દ્ર છે. તો સૌપ્રથમ શું થશે? અહીં દ્વિભાજનમાં સૌપ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થાય, એટલે કે 2 કોષો પ્રાપ્ત થશે, 2 કોષ કેન્દ્રો પ્રાપ્ત થશે. આવી રીતે કોષ કેન્દ્રો 2 બનશે, બરાબર છે. ત્યાર પછી કોષરસનું વિભાજન થશે. કોનું વિભાજન થશે? કોષરસનું. તો અને ત્યાર પછી બંને કોષો એકબીજાથી છૂટા પડશે, બરાબર. આને કહીશું આપણે દ્વિભાજનની પ્રક્રિયા. ઉદાહરણ કયા કયા લેવાશે અહીંયા? બેક્ટેરિયા, એક કોષીય લીલ અને અમીબા. બેક્ટેરિયા, એક કોષીય લીલ અને અમીબા, બરાબર છે, ઓકે. ચાલો, ત્યાર પછી એક કોષીય સજીવોમાં વૃદ્ધિ અને પ્રજનન સ્પષ્ટ નથી, બરાબર. તો એક કોષીય સજીવોની અંદર વૃદ્ધિ અને પ્રજનન સ્પષ્ટ કેમ નથી? તો એક કોષીય સજીવો છે એ
વૃદ્ધિ અને પ્રજનન આ બંને એક જ પ્રક્રિયાઓ છે. તો તમને સમજાવું છું. તમે જોઈ શકો અમીબા એકોષી સજીવ છે, બરાબર છે. એણે શું કર્યું તો એક કોષમાંથી 2 કોષ બનાવ્યા, બરાબર. જ્યારે પણ કોષોના સંખ્યામાં વધારો થાય એને વૃદ્ધિ કહેવાય, બરાબર. તો અહીંયા વૃદ્ધિ પણ થઈ, બરાબર. અને તમે જોઈ શકો છો આ પ્રક્રિયા પ્રજનનમાં પણ આવી ગઈ. તો બંને આવ્યું, વૃદ્ધિ અને પ્રજનન, બરાબર. એટલે કીધું છે કે એકોષી સજીવોમાં આને આપણે વૃદ્ધિ કહીએ કે પ્રજનન કહીએ એ સ્પષ્ટ નથી, કારણ કે આ જ વૃદ્ધિ પણ છે અને આ જ પ્રજનન છે. લિંગી પ્રજનન આપણે ચર્ચા કરી જ ગયા છે. ઓછા વત્તા પ્રમાણમાં પિતૃ જેવા હોય, 1 અથવા 2 વિજાતીય સજીવો એમાં ભાગ ભજવશે. બંને શું ઉત્પન્ન કરશે તો જનનકોષો ઉત્પન્ન કરે. માદાજન્યુ નરજન્યુ ફલનની પ્રક્રિયા થાય અને યુગ્મનદ બને અને એ યુગ્મનદમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. તો આ થયું સજીવોમાં પ્રજનનની લાક્ષણિકતા. તો મિત્રો અહીં આપણે કહી શકીએ જે રીતે પંખા તો 3 પાંખ હોય એને પંખો કહેવાય એવું કીધું હતું ને આપણે. તો અહીંયા પણ એક લક્ષણ લીધું આપણે, શું? પ્રજનન. એટલે કે જે સજીવો પ્રજનન કરે, એટલે કે જે પણ પ્રજનન કરશે એને આપણે સજીવ કહીશું, બરાબર. પરંતુ અહીં અપવાદ આવશે મિત્રો. શું? તો ઘણા બધા દંપતીઓ વંધ્ય હોય છે, બરાબર. એટલે કે બાળક પેદા કરવાની ક્ષમતા ધરાવતા નથી. તો એ લોકો બાળક પેદા કરવાની ક્ષમતા નહીં ધરાવે એટલે પ્રજનનની પ્રક્રિયા ન કરી શકે, નવો સજીવ નહીં બનશે એમનાથી. તો શું કહીશું આપણે એને? સજીવ કહીશું કે નિર્જીવ કહીશું? પ્રશ્ન ઊભો થાય છે, બરાબર. બીજો એક પ્રશ્ન ઊભો થાય છે કે એવી જ રીતે જુદા જુદા અન્ય સજીવો બી છે, બરાબર છે. જેમ કે આપણે વંધ્ય મધમાખી છે, બરાબર. તો મધમાખીમાં 3 પ્રકાર આવે, એક રાણી, માદા વંધ્ય મધમાખી અને નર મધમાખી. તો તેમાં જે માદા વંધ્ય મધમાખી છે એ પણ ફળદ્રુપ નથી હોતી, વંધ્ય હોય છે અને બાળકો ઉત્પન્ન કરી શકતી નથી. તો આપણે મધમાખીને શું નિર્જીવ કહીશું કે સજીવ કહીશું? આ એક પ્રશ્ન થાય છે. એટલે ફક્ત પ્રજનનની વ્યાખ્યા દ્વારા આપણે કોઈને પણ સજીવ કે નિર્જીવ તરીકે સાબિત કરી શકીએ નહીં. એના માટે આપણે બીજા પણ લક્ષણો લેવા પડશે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે બીજા લક્ષણો જેમ કે વૃદ્ધિ છે, ચયાપચય છે, આંતરક્રિયાઓ છે, આજુબાજુના વાતાવરણ માટેની સભાનતાઓ છે, એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.